તમે સોલાર પેનલ લગાવી છે પણ બિલ સમજાતું નથી, ઇમ્પોર્ટ યુનિટ કેટલા, એક્સપોર્ટ યુનિટ કેટલા, અને સૌથી મોટો સવાલ, મારા વધારાના યુનિટના પૈસા ક્યારે મારા બેંક એકાઉન્ટમાં આવશે? તો આ વિડીયો છેલ્લે સુધી જોજો એટલે બધું સમજાઈ જશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ જીબી ગુરુ પર. આજે આપણે સોલારને લગતા 4 મહત્વના પ્રશ્નના જવાબ મેળવીશું. પહેલો પ્રશ્ન, ઇમ્પોર્ટ રીડિંગ અને એક્સપોર્ટ રીડિંગ એટલે શું? બીજો પ્રશ્ન, સોલાર બિલની ગણતરી કઈ રીતે થાય છે? ત્રીજો પ્રશ્ન, સોલાર પેનલ દ્વારા જનરેટ કરેલ વધારાના યુનિટના પર યુનિટ કેટલા રૂપિયા જમા મળશે? અને ચોથો સવાલ, સોલાર બિલમાં જમા રહેલ રકમ આપણા બેંક ખાતામાં ક્યારે આવશે? તો ચાલો શરૂ કરીએ એક પછી એક. સૌપ્રથમ સમજીએ કે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ યુનિટ એટલે શું. ઘણા લોકોને આ શબ્દ કન્ફ્યુઝ કરે છે, પણ આ ખૂબ જ સરળ છે. ચાલો જાણીએ. ઇમ્પોર્ટ યુનિટ એટલે તમે ગ્રીડમાંથી એટલે કે લાઇનમાંથી પાવર વાપરો એ, એટલે કે તમારા ઘરમાં વપરાતા યુનિટ. તો કે ક્યારે ઇમ્પોર્ટ યુનિટ વધે? તો કે રાત્રે જ્યારે સૂર્ય નથી હોતો, વાદળવાળા દિવસે, અથવા ઘરનો વપરાશ સોલાર કરતા વધારે હોય ત્યારે ઇમ્પોર્ટ યુનિટ વધે છે. ગ્રીડમાંથી જે વીજળી લઈએ એ ઇમ્પોર્ટ રીડિંગ કહેવાય. પછી છે એક્સપોર્ટ રીડિંગ. એક્સપોર્ટ રીડિંગ એટલે તમારા સોલાર પેનલમાંથી જનરેટ થતી વધારાનો પાવર જે ગ્રીડમાં જાય એટલે કે લાઇનમાં પાછી આપીએ એ. ક્યારે એક્સપોર્ટ યુનિટ વધે? સવારે 10 થી બપોરના 3 વાગે સૂર્ય સૌથી વધારે તીવ્ર હોય ત્યારે, જ્યારે ઘરનો વપરાશ ઓછો હોય અને સોલાર જનરેશન વધુ હોય ત્યારે વધારાનો પાવર ગ્રીડમાં જાય એ એક્સપોર્ટ યુનિટ કહેવાય. એટલે કે સોલાર ઘર કરતા વધારે વીજળી બનાવે ત્યારે જે વધારાનો પાવર ગ્રીડમાં જાય તે એક્સપોર્ટ રીડિંગ કહેવાય. મીટરમાં બંને અલગ અલગ રેકોર્ડ થાય છે, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ. હવે તમારે જાણવું હોય કે મીટરમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ રીડિંગ કઈ રીતે ચેક કરવા, તો તેના માટેનો વિડીયો અમે બનાવેલ છે અમારી ચેનલની અંદર, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અને ઉપર આઈ બટનમાં પણ આપી દઈશ. તો તે વિડીયો જોઈ લેજો કે તમારા ઇમ્પોર્ટ એક્સપોર્ટ રીડિંગ કઈ રીતે ચેક કરવા તમારા મીટરની અંદર. ચાલો હવે જાણીએ કે સોલાર બિલની ગણતરી કઈ રીતે થાય છે. એક સરળ ઉદાહરણ લઈએ અને સમજીએ. ધારો કે તમારા ઇમ્પોર્ટ યુનિટ 300 છે અને એક્સપોર્ટ યુનિટ 180 છે. તો નેટ યુનિટ કેટલા થયા? ઇમ્પોર્ટ માઇનસ એક્સપોર્ટ કરશો એટલે તમારા નેટ યુનિટ આવશે, જેના ઉપર તમારા બિલની ગણતરી થશે, અથવા તો જો વધારાના યુનિટ હશે તો તેના ઉપર તમને જમા મળશે. હવે તમે અહીં જોઈ શકો છો 300 માઇનસ 180 એટલે નેટ યુનિટ થયા 120. એટલે કે હવે તમારે અહીંયા 120 યુનિટનું જ બિલ ભરવું પડશે, નહીં કે 300 યુનિટનું. એટલે કે તમારે જે પણ બિલ આવશે તે 120 યુનિટ ઉપર આવશે, જેના ઉપર તમને ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ અને ઇલેક્ટ્રિસિટી ડ્યુટી લાગશે, નહીં કે તમને 300 યુનિટ ઉપર. અહીં તમારી સોલાર પેનલ વડે જનરેટ થતા યુનિટ તમને બાદ મળી જશે અને બાકી રહેતા યુનિટનું બિલ તમારે ભરવું પડશે. હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સિચ્યુએશન. શું થાય છે જ્યારે તમારે એક્સપોર્ટ યુનિટ ઇમ્પોર્ટ યુનિટ કરતા વધારે હોય છે? હવે ધારો કે ઇમ્પોર્ટ યુનિટ છે 100 અને એક્સપોર્ટ યુનિટ છે 250. એટલે કે નેટ યુનિટ થયા તમારા ઇમ્પોર્ટ માઇનસ એક્સપોર્ટ કરશો એટલે નેટ યુનિટ થયા માઇનસ 150. એટલે કે વધારાના યુનિટ જે તમે તમારી કંપનીને પાવર વેચ્યો છે તે યુનિટના તમને જે પણ ભાવ આવતો હશે તે મુજબ તમારા બિલમાં જમા મળશે. એટલે કે આ છે તમારે સોલાર પેનલ લગાવવાનો ફાયદો. તમારા વધારાના યુનિટના રૂપિયા તમારા બિલમાં જમા મળશે અને બિલ તમારું 0 થઈ જશે જો તમારા એક્સપોર્ટ યુનિટ ઇમ્પોર્ટ યુનિટ કરતા વધુ હશે તો. હવે સૌથી પોપ્યુલર સવાલ, એટલે કે વધારાના યુનિટના પર યુનિટ કેટલા રૂપિયા જમા મળશે તમારા બિલની અંદર? GERC એટલે કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન કમિશન નક્કી કરે છે. હાલમાં ઘર કનેક્શનમાં સોલાર મીટરની પોલિસી પ્રમાણે રૂપિયા 2.25 પ્રતિ યુનિટ છે. જે તમે સોલાર પેનલ લગાવો ત્યારે એગ્રીમેન્ટ કરો છો તેમાં પણ લખેલ હોય છે કે બિલમાં તમને પર યુનિટ કેટલા રૂપિયા ભાવ મળશે. એટલે કે આપણે વધારાના યુનિટ જે 150 જનરેટ થયા છે એટલે 150 યુનિટ ગુણ્યા 2.25 કરશો એટલે 337.50 રૂપિયા આવશે, જે તમને વધારાના યુનિટના તમારા બિલમાં જમા મળશે. અને વધારાના યુનિટના પૈસા ડાયરેક્ટ બેંક ખાતામાં જમા નથી થતા, પણ તમારા બિલમાં જમા રહે છે અને આવતા બિલમાં કેરી ફોરવર્ડ થાય છે. હવે સૌથી મહત્વનો સવાલ, સોલાર બિલમાં જમા રહેલ રકમ આપણા બેંક ખાતામાં ક્યારે આવશે? તો વધારાના યુનિટના રૂપિયા આપણા બેંક ખાતામાં વર્ષે એકવાર જ જમા થાય છે, જેમાં 1 એપ્રિલ થી 31 માર્ચ સુધી જેટલા પણ તમારા વધારાના યુનિટ હોય તેની રકમ તમારા બિલમાં જમા થતી રહેશે. પછી 31 માર્ચ પછી એન્યુઅલ સેટલમેન્ટ શરૂ થાય છે. પછી એપ્રિલ અને મે માં વેરિફિકેશન થાય, ગણતરી થાય અને પછી અપ્રુવલ થાય અને પછી જૂન જુલાઈમાં આપણા બેંક ખાતામાં જમા થઈ જાય છે. તો આ રીતે સોલારની જમા રકમ આપણા બેંક ખાતામાં વર્ષે એક જ વાર આવે છે, જે જૂન અથવા જુલાઈની અંદર આપણા બેંક ખાતામાં આવે છે. જે RTGS થી ડાયરેક્ટ આપણા બેંક ખાતાની અંદર આવે છે. જે પણ આપણે બેંક અકાઉન્ટ ડિટેલ દીધી હોય જ્યારે સોલાર લીધું હોય ત્યારે તે બેંક ખાતાની અંદર આવશે. અને જો જમા રકમ 500 રૂપિયા કરતા ઓછી હોય તો તે પોલિસી પ્રમાણે આવતા વર્ષમાં કેરી ફોરવર્ડ થાય છે અને આવતા વર્ષની ગણતરીમાં જમા થશે. તો ચાલો હવે એક મારી પાસે સોલારનું બિલ છે તો તે હું તમને બતાવી દઉં કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કઈ રીતે બતાવે છે, અને બિલની ગણતરી માટેની એક્સેલ શીટ છે જેના દ્વારા આપણે સમજીએ કે સોલારની બિલની ગણતરી કઈ રીતે થાય છે.
તો આ છે એક સોલારનું બિલ, જેમાં તમે અહીં જોઈ શકો છો આ ઇમ્પોર્ટ રીડિંગ છે અને આ તમારા એક્સપોર્ટ રીડિંગ છે, જેમાં પ્રેઝન્ટ અને પાસ્ટ હશે. જેમાં પ્રેઝન્ટ રીડિંગ ની અંદર જ્યારે પણ તમારા ઘરે મીટર રીડર બિલ બનાવવા આવશે ત્યારે તમારા મીટર ની અંદર જે પણ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ હશે તે પ્રેઝન્ટ રીડિંગ ની અંદર આવશે. અને પાસ્ટ રીડિંગ ની અંદર જ્યારે તમારે 2 મહિના પહેલા અથવા ગયા મહિને જે પણ બિલ બન્યું હોય તેમાં પ્રેઝન્ટ રીડિંગ હશે તે પાસ્ટ રીડિંગ આવશે. તો હવે આ બંને ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ નો ડિફરન્ટ કાઢવામાં આવશે. જેમ કે 1503 માઇનસ 1367 એટલે કે તમારા ઇમ્પોર્ટ થયા 136 યુનિટ, એટલે કે 2 મહિનાની અંદર તમે 136 યુનિટ વાપર્યા તમારા ઘરની અંદર. અને એક્સપોર્ટ રીડિંગ જે છે 3345 માઇનસ 3037 કરશો એટલે 308 આવશે, જે તમે એક્સપોર્ટ કર્યા એટલે કે વેચ્યા કંપનીને, જે તમારે 308 યુનિટ છે. હવે તમારે નેટ યુનિટ કાઢવા માટે તમારે ઇમ્પોર્ટ માઇનસ એક્સપોર્ટ કરવું પડશે. તો ચાલો હવે કેલ્ક્યુલેટર ખોલી લઈએ. હવે આપણે ઇમ્પોર્ટ યુનિટ છે 136 માઇનસ 308 કરવાના રહેશે, એટલે કે આપણા નેટ યુનિટ આવ્યા 172. તો 172 ઉપર તમને 2.25 લેખે તમારા જમા મળશે તમારા બિલની અંદર. તો 172 ગુણ્યા 2.25 કરીએ એટલે કે 387 થયા, જે તમે બિલની અંદર જોઈ શકો છો. સોલાર પરચેસ ની અંદર છે 387 રૂપિયા, જે તમને તમારા વધારાના યુનિટના તમને પૈસા જમા મળ્યા છે, જે છે 387. તો આ રીતે તમને વધારાના યુનિટના પૈસા તમારા બિલની અંદર જમા મળશે સોલાર પરચેસ ની અંદર. અહીં તમારા એક્સપોર્ટ વધુ છે એટલે તમારે બિલ પેમેન્ટ કરવાનું નહીં થાય અને તમારા એકય ચાર્જ નહીં લાગે, ઓનલી ફિક્સ ચાર્જ જ લાગશે, જે તમારા લોડ મુજબ લાગશે. જેમ કે અહીં તમારો લોડ છે 0.5 kW અને મહિને બિલ બને છે એટલે તમારો ફિક્સ ચાર્જ 15 રૂપિયા થશે. અને જો 2 મહિને બિલ બનતું હશે તો ફિક્સ ચાર્જ 30 રૂપિયા થશે, જે તમારા 387 રૂપિયા જમા થયા છે તેની અંદરથી કટ થઈ જશે, અથવા તો આગળની જમા રકમ હશે તો તેની અંદરથી કટ થઈ જશે. જેમ કે અહીં તમે જોઈ શકો છો આગળના 67 રૂપિયા જમા હતા તેમાંથી 15 રૂપિયા કટ થઈ ગયા છે, તો પણ 51 રૂપિયા જમા રહેશે, પ્લસ તેમાં 387 થશે, એટલે કે ટોટલ તમારા 438 રૂપિયા જમા થયા છે તમારા બિલની અંદર, જે તમારા નેક્સ્ટ બિલની અંદર તમને કેરી ફોરવર્ડ થશે અને એરિયસ ની અંદર 438.59 લખાઈને આવી જશે નેક્સ્ટ બિલની અંદર. તો ચાલો હવે હું તમને બતાવી દઉં કે અલગ અલગ સિનારીયામાં ઇમ્પોર્ટ વધુ હોય તો શું થાય, એક્સપોર્ટ વધુ હોય તો શું થાય. તો તેના માટેની એક્સેલ શીટ મારી પાસે છે, તો તે જોઈ લઈએ. તો આ છે સોલાર બિલ કેલ્ક્યુલેશન માટેની એક્સેલ શીટ, જેની અંદર આપણે કેટેગરી RGPU છે, લોડ 1 છે, BPL છે કે નહીં તે તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. તમારી ઇલેક્ટ્રિસિટી ડ્યુટીના પર્સન્ટેજ તમે અહીંથી સિલેક્ટ કરી શકશો, અને મંથ 1 મહિને બિલ બને છે કે 2 મહિને તે તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. હવે તમારા ઇમ્પોર્ટ યુનિટ અહીં દાખલ કરવાના રહેશે, હાલના યુનિટ અને પાછળના યુનિટ અહીં દાખલ કરવાના રહેશે, એટલે ડિફરન્ટ આવી જશે અને તમારા નેટ યુનિટ પણ આવી જશે. અને તમારા એક્સપોર્ટ યુનિટ અહીં દાખલ કરવાના રહેશે. તો ચાલો આપણે બિલમાં જોઈ લઈએ કે કેટલા હતા આપણે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ. તો બિલ મુજબ આપણે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ દાખલ કરી લઈએ એક્સેલ શીટ ની અંદર. તો આપણા ઇમ્પોર્ટ હતા 1503 અને પાસ્ટ હતા 1367, જે તમારા ઇમ્પોર્ટ હતા તે 136 આવી ગયા છે. હવે એક્સપોર્ટ દાખલ કરી લઈએ, જે પ્રેઝન્ટ હતા 3345 અને પાસ્ટ હતા 3037, એટલે કે 308. હવે નેટ યુનિટ કાઢવા માટે 136 માઇનસ 308 કરશો એટલે તમારા નેટ યુનિટ આવી જશે, જે 172. હવે અહીં તમારા બધા ચાર્જીસ ની વિગત આપેલ છે, જેમ કે આપણે જોયું હતું બિલની અંદર, જે તમારા નેટ યુનિટના અહીં તમને 387 યુનિટ જમા મળ્યા છે, તેની અંદરથી તમને ફિક્સ ચાર્જ 30 રૂપિયા બાદ મળી ગયો છે, કેમ કે 2 મહિનાનું કેલ્ક્યુલેશન છે. હવે અહીં 1 મહિનો સિલેક્ટ કરી લેશું આપણે તો 15 રૂપિયા ફિક્સ ચાર્જ થઈ જશે અને તે તમારા બિલની અંદરથી કટ થઈ જશે. આપણે 2 મહિના રાખીએ. હવે આપણે જોઈ લઈએ કે ઇમ્પોર્ટ વધુ હોય તો તમારે બિલની ગણતરી કઈ રીતે થાય છે. વધારો કે આપણા 308 એક્સપોર્ટ છે તો ઇમ્પોર્ટ આપણે અહીંથી વધુ દાખલ કરી લઈએ. તો અહીં આપણે દાખલ કરી લઈએ 2003. તો આપણા ઇમ્પોર્ટ થઈ ગયા 636 અને એક્સપોર્ટ છે 308. તો આપણે 328 યુનિટ નેટ થયા છે, તો આપણે 328 યુનિટનું બિલ પેમેન્ટ કરવું પડશે. તો 328 યુનિટનું જે પણ બિલ થશે તે તમને અહીંયા બતાવી દેશે, જેમાં ફિક્સ ચાર્જ 30 રૂપિયા થશે, એનર્જી ચાર્જ 1186 થશે, ફ્યુલ ચાર્જ, ઇલેક્ટ્રિસિટી ડ્યુટી અને ટોટલ બિલ આ રીતે થશે. અને તમારે આગળની જમા હશે તો તે તમને અહીં બાદ મળી જશે, જે પણ જમા રકમ હશે તે. તો આ રીતે આપણા સોલાર બિલની ગણતરી થશે. જેમાં તમારા ઇમ્પોર્ટ યુનિટ વધુ હશે તો તમારે બિલ પેમેન્ટ કરવું પડશે. તેની અંદરથી તમારા જેટલા એક્સપોર્ટ હશે તે બાદ કરી અને જેટલા યુનિટ વધતા હશે તેના ઉપર તમારે બિલનું પેમેન્ટ કરવું પડશે. અને જો તમારા એક્સપોર્ટ યુનિટ વધુ હશે અને ઇમ્પોર્ટ યુનિટ ઓછા હશે તો તે વધારાના યુનિટ ઉપર તમને 2.25 રૂપિયા પ્રતિ યુનિટ તમને જમા મળશે તમારા બિલની અંદર, જે આપણે આગળ જોયું તે પ્રમાણે. તો આ વિડીયોમાં આપણે જાણ્યું કે ઇમ્પોર્ટ યુનિટ એટલે શું, એક્સપોર્ટ યુનિટ એટલે શું, તમારા સોલાર બિલની ગણતરી કઈ રીતે થાય છે, વધારાના યુનિટના તમને કેટલા રૂપિયા જમા મળશે અને તમારા બેંક ખાતાની અંદર ક્યારે આવે છે. તો જો આ વિડીયોમાં તમને કંઈ પણ ન સમજાય તો તમે નીચે કોમેન્ટમાં જણાવી શકો છો. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, બીજા સાથે શેર કરો અને આવા જ નવા જીબી રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરો
અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in ની મુલાકાત કરો, જેમાં પણ તમને નવી માહિતી મળતી રહેશે. અને તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ ફોલો કરી શકો છો, જ્યાં પણ તમને ટૂંકમાં માહિતી મળતી રહેશે @gbguru ઉપર. થેન્ક યુ.